સુરતમાં ખાડીપુરની સ્થિતિ વચ્ચે નાગરિકોની દયનીય સ્થિતિ જોવા મળી। પર્વત પાટિયા વિસ્તારની માધવબાગ સોસાયટીમાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। પૂરની સ્થિતિ વચ્ચે ગર્ભવતી મહિલાનું કરાયું છે રેસ્ક્યુ। એનડીઆરએફની ટીમે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપ જુઓ કેવી રીતે પૂરની સ્થિતિ સર્જાયેલી છે અને તેમાં દેવદૂત બનેલી આવેલી આ કેસરી કપડામાં આવેલી આ ટીમ કે જે આ રંગ જોઈને જ લોકો હરખમાં આવે છે કે હવે આપણો ત્યારે જોઈ શકાય છે કે એનડીઆરએફની ટીમ છે તે લોકોને રેસ્ક્યુ કરી ઇમરજન્સી હોય છે તેવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારે TV9ની ટીમ જે પહોંચી છે તે પર્વત પાટિયા વિસ્તારોની અંદર જે માધવબાગ જે સોસાયટી છે ત્યાં આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમ છે તે લોકોને મદદ કરવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે રેસ્ક્યુ જે છે તે લોકોને અહીંયા જે કરવામાં આવ્યા છે જે રીતે મહત્વની વસ્તુ એ છે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે, ઇમરજન્સી છે, જે રીતે ઇમરજન્સી છે તે લોકોને બચાવવા માટેનો જે પ્રયાસ છે તે અહીંયા કરવામાં આવ્યો છે। પેશન્ટ હતા અંદર જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા જે લોકો છે તેમને અહીંયા બહાર જે કાઢવામાં આવ્યા। ઇમરજન્સી જે પેશન્ટ હતા તેમને જે તબિયત જે ખરાબ થઈ હતી જેથી એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા અત્યારે લોકોને બચાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। સુરતની અંદર જે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે અત્યારે મહત્વની વસ્તુ એ છે અનેક લોકો જે સોસાયટી છે આ જે બિલ્ડિંગો છે તેની અંદર જે ફસાયા છે તે લોકોને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ મહિલા જે છે તેની જે તબિયત ખરાબ થવાના કારણે જે પાણીમાં જે ડૂબ્યા હતા તેમને બહાર કાઢવા માટેની જે કામગીરી છે એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી છે। આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે અલગ અલગ એનડીઆરએફની ટીમ છે, ફાયરની ટીમો છે તે લોકોને બચાવવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી છે। આ બેન છે તેમને ઇમરજન્સી જે જણાઈ હતી જેના કારણે તાત્કાલિક અહીંયા જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે કારણ કે દર વર્ષે સુરતની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે। અત્યારે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમો છે, 9 જેટલી એનડીઆરએફની ટીમો છે તૈનાત કરવામાં આવી છે। જે રીતે કહી શકાય તે આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। મહત્વની બેન શું થયું હતું, કેવું હતા? प्रेग्नेंट है इसलिए लेके आए हैं। આ બેન છે તે જે પ્રેગ્નેન્ટ છે તેમને રેસ્ક્યુ કરી અને જે રીતે બહાર જે કાઢવામાં આવ્યા છે તમામ જે સામાન સાથે આ જે છે પ્રેગ્નેન્ટ મહિલાને અહીં જે બહાર કાઢીને તાત્કાલિક એનડીઆરએફની ટીમે મદદ કરી છે કારણ કે તે તાત્કાલિક ઓફિસ પહોંચી શકે તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે જે ખાડીપુરની સ્થિતિમાં અનેક લોકો જે ફસાયા છે ઘરોની અંદર તેમની અંદર એનડીઆરએફની ટીમ છે તે લોકોને મદદ કરી રહી છે, રેસ્ક્યુ કરીને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।